કીધેલું કરવામાં ચિત્ત તન મન વાણીને બાદ કરી શેષ રહે તેને સેવો. સંત અહીંયા કહે છે કે ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો એને સત મતથી નિત છેવો. ભાઈ જુઓ દેહમાં વચન એક દીવો. અહીંયા આપણો દીવા તો ઘણા સળગાયા છે અને એ દીવા જે છે એની અંદર જેટલું તેલ પૂર્યું છે એટલા સુધી સળગશે. પણ આ જે કંઈક કાયા રૂપી જે કોળિયું છે એની અંદર જે કંઈક તેલ પૂર્યું છે અને એની અંદર આત્મ રૂપી જે જ્યોત સળગે છે ને એ અખંડ સળગે છે. અને એની અંદર વચન રૂપી જે જીવ છે, સદગુરુ અર્જુનદાસ મહારાજે એક સાખીમાં એવું કહ્યું છે કે વચન એ સત્યનો દેહ છે, સત્ય વચનનો જીવ. હરજી કહે એ પદ પરખે એને અખંડ પ્રગટે દેવ. તો જેના જીવનની અંદર જે વચન છે એ વચન છે એ જ મારો જીવ છે, એ જ મારો આત્મા છે, એ જ કંઈક છે, એ જ મારા ઈશ્વર છે, પરમાત્મા છે. એવું જેના જીવનમાં થઈ જાય છે એને અખંડ પ્રગટે દેવ. દેવને એવું બીજું કંઈ હોય પણ ક્યારે વચન ને પાલન કરે તો. રઘુકુળ નીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય. એવી જેના જીવનમાં પ્રેરણા રાખી છે એના માટે અહીંયા કીધું છે કે ભાઈરે જુઓ દેહમાં વચન એક દીવો. જેના જીવનમાં વચનનો જે એક થઈ ગયું છે એ કીધું છે કે ભાઈરે જુઓ દેહમાં વચન એક દીવો. એના સતમતથી, સત્યથી, નીતિથી, પ્રેમથી, વિવેકથી એને પૂજન કરો. બીજું કોઈ વિધિની જરૂર નથી. એને સતમતથી નીકળે છે. ગાયનો ગાવામાં ખોટા ઘણા દુખે છે, કીધેલું કરવામાં ચિત્ત પ્રવો. આપણે અહીંયા સંતોની વાણી ગાઈ છે ને અત્યારે બધી બહુ ગાધી છે. અને સંતોની વાણી આ ધરતી ઉપર એટલી બધી છે, એટલી બધી છે કે આ પૃથ્વીના પેટાળમાં પાણી કેટલું છે ને કોઈ માપી શક્યું નથી. આ ધરતીના પેટાળ છે એમાં પાણી કેટલું છે ને માપી શક્યું કોઈ નથી અત્યાર સુધી. એમ આ ધરતી ઉપર સંતો એટલા બધા થયા છે કે એની વાણીનો કોઈ પામી શક્યા નથી, કોઈ માપી પણ શકતા નથી. રામ રસ ऐसा है मीराभाई जी कोई पीवे अमर हो जाए. તારે કહ્યું છે કે ધ્રુવરાય પીધા, પ્રહલાદ પીધા और पिया रोहिदास. कबीर साहेब तो भरी भरी पिया और पियन की आज. સતા આટલી બધી 120 વર્ષ સુધી કબીર સાહેબે ભક્તિ કરી પણ સતા અધૂરી રહી, કારણ કે એ રસ હજુ બાકી રહી ગયો એવું કેવું. પણ નિરાંત સદગુરુ મહારાજે એવું કહે છે, નિરાંત મહારાજે એમના બાપુ સાહેબે
એમના દીવાન જે હતા બાપુ સાહેબ એમને એવું કહ્યું છે કે સદગુરુ મારા રબારી પૂરા ખેલાડી જેને વશ કરાયું છે માયાને મન છેદો વટાડીને સ્વધમ પોકાડ્યા એવા સદગુરુને છે ધન્ય અરજ પ્યાલો પાયો એ પ્યાલો કોઈ એકને જ રહે કે અહીંયા એવી વાત કરે છે અમને કે જે છેડો છે હદ છે એ હદથી પર છે હદથી પણ પર હદ બેહદ ને અનહદ હદ કઈ છે અને જ્યારે હદથી પર જે વાત છે છેડાથી પણ પર સ્વધામ જેને કીધું સ્વધામ કઈ આવી સ્વ કેતા પોતે તું તારી અંદર કપાડલે તું જે છે તે જ છે સ્વધામ પકડી દીધા અને ત્યારે એને હદ પૂરી થઈ ગઈ પછી અગર કઈ વિશેષ કશું છે નથી જીરો શૂન્યાવકાશ એવી જે હદ પૂરી થાય છે ત્યારે એને કશું વિશેષ આગળ જવા જેવું રહેતું નથી એટલા માટે કીધું છે કે ભાઈ જુઓ દેહમાં વચન એક દેવો એને સતમતથી નીકળેવો અને પછી કહ્યું કે ગાયલો ગાવાને ખોટા કરનાર આ સંતોની વાણીને ગાવાથી આ ગળા દુખી જશે પણ કીધેલું કરવામાં ચિત્ત પ્રો તો જે કહ્યું છે શું કહ્યું છે એની સાથે તમે ચિત્ત પ્રોવો એને નક્કી કરો તો વાત સમજાશે ગાવામાં બહુ ગાતા પણ શું કહે છે એ વાત ના સમજાય તો ગાવાનો વ્યર્થ છે ગાવાનો કોઈ અર્થ નથી ગાય ભેંસ કે બળદ હોય આખો દિવસ બકરી ચરે પછી રાત્રે બેસીને શું કરે વાગોળ કરે અને જો વાગોળ ના કરે તો એ ગમે એટલું ખાધું હોય ને એ કશું કોમ લાગતું તો આપણે જે ગાય છે જે વસ્તુ આપણે જે કંઈક સંતોની વાણી બોલતા હોય એનો અંદર કંઈક શબ્દનો અર્થ આપણે વિચારી જોઈએ સમજી જોઈએ તો કદાચ આપણા માટે ઉપયોગી થશે નકર થાય નહીં એટલા માટે આગળ वतन वरिया के विश्वथी न्यारा ये तो पूजाया से देवो थई आवरी वतन वरिया के विश्वथी न्यारा पूजाया से देवो थई नहीं राम कृष्ण जेवा जग जगत માં જેના પુરાવે દાખલા લેવા જેના વચને વળી ગયા છે તે વિશ્વથી ન્યારો થઈ અને આગળના ઇતિહાસમાં એમને દાખલા મૂક્યા છે કે રામ કૃષ્ણ જેવા આ જગતની અંદર જેના પુરાવા છે પણ ક્યારે વચને વળી ગયા છે ત્યારે અને વચન ક્યારે મળે છે ગુરુ મળે તો જેના જીવનમાં ગુરુ નથી જેના જીવનમાં ગુરુ નથી એના જીવનનો કોઈ મર્મ હોતો જ નથી એટલે સમજી લેજો કદાચ જીવનની અંદર જો આપણા ભાગ્યમાં કદાચ સદગુરુ ન મળ્યા હોય તો ખૂબ વિચારીને ગુરુ શરણે પહોંચી જજો કારણ કે વચન મેળવવું પડશે જો વચન મળશે
तो जीवनની અંદર કદાચ કંઈક વસ્તુ પ્રાપ્ત થશે વચન સિવાય કશું મેળ ખાય તેવું નથી કારણ કે આ ધરતી ઉપર જેટલા તમને ભગવાનના નામ યાદ હોય જેટલા ગુરુના નામ યાદ હોય ગમે હોય પણ વચન સિવાય બીજું કોઈ તરી શક્યો નથી એટલે કદાચ જીવનમાં ગુરુ ના હોય તો સમજી લેજો તો શું થાય અને જીવતરની અંદર કોઈ પણ અર્થ વગરનું જીવન ધની વિનાનો ઢોર એને ચોર આવીને લઈ જાય તો સંકટની બારી એને કોણ ઉગાડી લે છે માટે સદગુરુની જરૂર છે એટલે કીધું છે કે વચને વરિયાતે વિશ્વથી ધારા પૂજાયા છે દેવો થઈ રામ કૃષ્ણ જીવા ચડકે જગતમાં એના પુરાવે દાખલા લેવા એટલા માટે આગળ કાયા કાથી જાણજો જેટલી મુંદત તમે જીવો મારી કાયા કાથી જાણજો જેટલી મુંદત તમે જીવો શુભ અશુભ તે ગુરુજીને સ્વામી પ્રેમ ચરણામૃત પીવો આ કાયા કાચી કાયા છે આ કાચી કાયા છે એનો કોઈ ભરોસો નથી એનો કોઈ વિશ્વાસ નથી કારણ કે ક્યારે આ કાયા મૂળ રેવિયાનું કાયા ઝાડવું એને પડી જતો ના લાગે વાર આ તો મૂળ વગરનું છે ઝાડવું છે એને કયા સમયે કઈ તારીખે કઈ નહીં કોઈ છે નથી પણ કાયા કાચી જાણે તો પરંતુ એની અંદર જેટલી મુંદત તમે જેટલો તમારી પાસે સમય ગુરુ મહારાજે આપી દીધો છે જેટલો સમય મળ્યો છે એ જીવનની અંદર તમને જે સમય મળ્યો છે એ જ મહાન વસ્તુ છે આ કાયાની સાથે સંકળાયેલો જે સમય છે એ સમય મહાન છે એટલો અતિ કિંમતી છે કે એ આ ચાર યુગ વીતી જાય ને તો એ સમય પાછો આવવાનો નથી ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય છે તો ફરી પાછો શરીરમાં આવતો નથી એટલા માટે આ કાયા કાચી છે એવું સમજી વિચારી અને આપણે એવા સદગુરુના શરણે પહોંચી જવાનું છે પછી શુભ અને અશુભ પછી બધું સોંપી દો રે ગુરુદેવ જે છે તે તમે છો શુભ તમે છો ને અશુભ તમે છો આપણા સદગુરુ ધીરામ બાપુએ એવું સાખીમાં કીધું છે કે સદગુરુ તારા હાર હે સદગુરુ મારા હાર ધીરો રામ કહે સદગુરુ બિના નહીં કોઈ આધાર આ ધરતી ઉપર સદગુરુ મહાન તત્વ છે એના સિવાય બીજો કોઈ આધાર છે નથી અને નથી એ વાત સાચી પણ છે નથી એ વાત પણ સાચી છે ગુરુ એની અંદર આ બ્રહ્માંડ આખું 14 લોક જે છે એમાં સમાયેલું છે
अंदर गुरुना नामनी अंदर समाયેલું છે। એટલું બધું સદગુરુનું નામ એટલું બધું મહાન છે। એ એવડું મોટું નામ છે કે એની અંદર બધું સમાઈ જાય છે। વિચારતા કરો। कबीर साहब એવું કહ્યું છે कि धरती को कागज करूं लिखा करूं मन राय, सात समुद्र में सही करूं तो गुरु गुण लिखो ना जाए। आज જેટલું આ ધરતી છે ધરતીનો કાગળ બનાવવું અને સાતે સમુદ્રનું પાણીની સહી કરવું, જેટલો વન છે વનસ્પતિ છે એને કાપી એની પેન બનાવીને લખવા જઈએ તો હરિનો ગુણ દેખાય એવો છે નથી। એટલું મહાન એટલું બધું ઊંચું એટલું બધું આગળ નામ છે કે ગુરુના ગુણને હું છું ગાવું તે ગુરુનો નહીં આવે પાર, પરંતુ ગુરુ મારા આંખોની જ્યોત છે, ગુરુ છે હૃદયનો હાર છે। એટલા માટે આગળ શું वही खरी वाता ते बधु वचन करो पण घडेला घाट मोनी आजी वही खरी वाता ये बधा वचन छे पण घडेला घाट मोनी लेवा वचन प्रमाणे कीमत अंकाई साचा मोनी न तमे से જેટલું મોઢે જે બોલાય છે એ બધું વચન છે। જેટલું મોઢે બોલાય છે એ બધું वचन છે। બોલો પણ એ વચન જે છે એ વચન કોઈથી પાલન થઈ શકતું નથી। વૈખરી વાતા એ બધું વચન છે, આ મોઢેથી જે બોલાય છે। પરા પસત મધ્યમ ને વૈખરી જે ચાર મુખ છે એમાં આ વૈખરી વાત આ મોઢેથી જે બોલાય છે બધું વચન છે પણ પાલન થઈ શકતું નથી। પરંતુ વચન પ્રમાણે કિંમત અંકાઈ સાચા મોનીને તમે છે। આજે એમને માતાજીએ કદાચ કોઈ સમય પહેલા એમને એક વચન આપ્યું, બરોબર? એ વચનનો એમને ધીરે 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 કેટલો સમય વીત્યો કે આજે આ પોષ વદ ને 30 ના દિવસે એમને આ વચનનું પાલન થયું અને એ વચનનું પાલન થયું એટલે પ્રગટ થયું। એટલે શું થયું? પ્રગટ થયું, એનો ઘાટ બની આજે ઘાટ બન્યો છે। જે વચન હતું એ વચનનો આજે આ ઘાટ બન્યો છે, મંડપ બન્યો છે। આમ જે આવ્યા આજે સંતો મળ્યા છે, કેટલું આ ભજન કીર્તન છે, આ ઘાટ બની ગયો છે। કારણ કે વચનનો મહિમા હતો એટલા માટે ઘાટ બન્યો। અને જ્યારે ઘાટ બને છે ત્યારે એની કિંમત થાય છે, ત્યારે એની કિંમત થાય છે। બાકી ખાલી બોલવાથી એ વચનનું પાલન થઈ શકતું નથી। વચન પ્રમાણે કિંમત અંકાય સાચા મોનીને ભલે સેવો। એટલે કહેવાનો મતલબ કે ખરેખર વચન એ વસ્તુ
ये वस्तु एवी बाबत छे के वचन आ धरतीनी अंदर दरेकने निभावવું પડે છે। કોઈ પણ વસ્તુને આ ધરતીના ચંદ્ર ને સૂરજ એ પણ એક વચન થકી ચાલી રહ્યા છે। જુઓ તો વિચાર કરો। અને જો એ વચનમાં ના હોત, એ વચન ભંગ કર્યો હોય કે આજે મારે નથી ઉભવું, આજે મારે રજા પાડવી છે, તો બોલો શું થાય? એમ કદાચ આપણા જીવનની અંદર જો વચનનું પાલન થાય તો એ આ ઘાટ બની જાય છે અને પૂંજાઈ પણ જાય છે। એટલા માટે मूळ वचन नो मरवा कोण जोने ही होय हरिचंद्र जेवा आजी हरि कहे प्रभु देवानी पूठे करे अरे समझाय तो तने सतनाम ने शिव के मूल वचन नो मरम कोण હવે આ વચન બધું વચન છેલ્લે સદગુરુ અર્જુનદાસ મહારાજ કે મૂળ વચન હજુ કંઈક મૂળ વચન કંઈક જુદું છે અને એ મૂળ વચનનો મર્મ કોણ જોનતા એનો પુરાવો મૂક્યો છે કે જેવા હરિચંદ્ર રાજા એકવાર સતલોકની અંદર દેવોની સભા ભરાઈ અને એ સભાની અંદર એવી જાહેરાત થઈ इंद्रदेव बैठा छे અને દેવો બેઠા છે અને એક વ્યક્તિ એક દેવે એવો પ્રશ્ન કર્યો કે આપણા આ સતલોકની અંદર કોઈ એવો દેવ ખરો કે એક જ વખત બોલે ને ફરી બોલતો નહીં કોઈ બોલે નહીં સ્થિર બની ગયા અને વશિષ્ઠ મુનિ ઉભા થયા અને કહ્યું કે દેવો આ
તો આપણે સતલોકની અંદર બેઠા છે અને એ સતલોકની વાત છે, પણ મૃત્યુલોકની અંદર મારો એક શિષ્ય છે જે હરિચંદ્ર નામ છે. એ મૃત્યુલોકની અંદર શિષ્ય છે અને એક જ વખત બોલે છે, બીજી વખત બોલતો નથી. અને એ વાત જ્યારે વશિષ્ઠ મુનિ બોલ્યા અને તરત જ વિશ્વામિત્રીને એટલો બધો ક્રોધ ચડી ગયો અને ચાર ચીપીઓ લઈને ઊભા થયા. કીધું, હે મુનિ, તું શું જ્ઞાનની વાત કરે છે? જ્ઞાનની પૂછડી દે. મારું આટલું મહાન છે અને કોણ છે તારો શિષ્ય? એ હરિચંદ્રને જો બીજી વખત નહીં બોલાવો તો મારું નામ વિશ્વામિત્રને એટલું કહી અને જ્યારે સભામાંથી નીકળી ગયા અને અયોધ્યાની અંદર જ્યારે હરિચંદ્ર રાજા રાજ કરતા હતા અને આવ્યા અને જુઓ, વિચાર કરો કે દેવોની અંદર વાત થઈ અને હરિચંદ્રને બીજી વખત બોલાવવા માટે કેટલી કસોટી પડી, પણ હરિચંદ્ર હાર્યા નહીં. કારણ કે અમને અંદર મૂળ વચન હતું. મૂળ વચન એટલે કોઈ જુદું વચન. એ મૂળ વચન કદાચ ગુરુ મહારાજે આપણને આપી દે તો ગમે તે થાય, પણ એ વચનનો ભંગ થાય નહીં. બાકીનું બોલવાનું ચાલો કદાચ એવું કે ના હું ચાલો હું કાલે મળીશ તમને, અમુક જગ્યાએ મળીશ, તો નથી મળાતું કોઈને. બોલો, શું ભક્તિ તૂટી ગઈ એમાં? ભક્તિનો વચનનો ખંડ થઈ જાય. આવું તો લખેલી વાતો તો ઘણા વચન છે, એ વચનનો ભંગ પણ થઈ શકે છે, પણ મૂળ વચનનો જ્યારે મર્મ સમજાઈ જાય, પણ કોણ હરિચંદ્ર જેવા જ્યારે એ વચનનું પાલન કરી ગયા છે અને આજે પણ સંતો એ પાલન કરે પણ છે અને ખરેખર એ વચનની જરૂર છે. અને એ વચનને પ્રાપ્ત કરવું હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુના સ્થળે જવું પડે છે અને એ વસ્તુ પ્રાપ્ત કરવી પડશે ને મળશે, તો જ જીવનો ઉદ્ધાર થવાનો છે. એટલે ખરેખર આજે પર્વતભાઈ અમારા ચિરંજીવી સંદીપ કુમારની ચોલકીયા બાબલીનો પ્રસંગ આપ સર્વને એકત્રિત કર્યા અને અમને પણ જે બહુ તેડાયા અને સત્સંગનો જે લાવો અપાયો છે તે બદલ તેમને ખૂબ ધન્યવાદ કરીએ. એટલું કહી મારી વાણીને વિરામ આપું. સદા